નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. આખા અઠવાડિયાની આગાહી સમજવી છે, અલગ અલગ બનતી સિસ્ટમની વાત કરવી છે. પરેશભાઈ, નવો રાઉન્ડ આવવાનો હતો અને નવા રાઉન્ડમાં ભારે વરસાદની પણ આગાહી હતી. બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બની રહી છે. શું છે આગાહી આ અઠવાડિયા માટેની? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો જૂન અને જુલાઈ આ બંને મહિના, એટલે એમાં પણ આજે 15 જુલાઈ થઈ છે, એટલે કે હાફ જુલાઈ છે કમ્પ્લીટ થઈ ચુક્યો છે. આજ દિવસ સુધીમાં ટોટલ ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસાનો ટોટલ 46% વરસાદ વરસી ચુક્યો છે. પણ અત્યારે હવે ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે. તમે પહેલી વાત મારે એ બેન કમ્પ્લીટ કરવી છે કે તમે જે વાત કરી કે ભારે વરસાદની આગાહી હતી, મને યાદ છે ત્યાં સુધી, હમણાં લગભગ થોડા દિવસ પહેલા, એટલે કે 10 જુલાઈના રોજ આપણે તમારા સ્ટુડિયોમાંથી જે પ્રમાણે વિંડીને કેવી રીતે જોવું સમજાવ્યું હતું, ત્યારે પણ મેં આપને બતાવ્યું હતું. ઘણા બધા મિત્રો છે આના આધારે આગાહી કરશે અને કહેશે કે ગુજરાતમાં વરસાદ પડવાનો, પણ આ વરસાદ ગુજરાતમાં પડવાનો નથી. આપણે ત્યારે પણ કમ્પ્લીટ કર્યું હતું. શું કામ? કેમ કે આ મોડેલો જોવાની એક જે થિયરી હોય છે, પદ્ધતિ હોય છે, કે એની સિસ્ટમ હોય છે, એ ખબર ન હોય. જો અધૂરા નોલેજથી કોઈ પણ વસ્તુ આપણે ચેક કરીને કહેતા હોય તો એમાં ખોટું પડતું હોય. માત્ર વિંડીની વાત નથી. અલગ અલગ જે વેધર એક્સપર્ટ જે મોડેલોનો અભ્યાસ કરતા હોય, કેમ કે વેધર એક્સપર્ટ છે કોઈ પણ વિંડી જોઈને ક્યારે આગાહી કરતા નથી. વિંડી છે એક પ્રકારની બેઝિક ફ્રી એપ્લિકેશન છે. અનુમાન બધા પોતાની રીતે લગાવતા હોય છે. પણ જે આપણે મોડેલોનો અભ્યાસ કરતા હોય છે, એ મોડેલોના અભ્યાસ પ્રમાણે જોવા જઈએ તો એમાં પણ જો ચોકસાઈપૂર્વક પ્રિડિક્શન કરવામાં ન આવે તો આપણું ખોટું પડતું હોય છે. એટલે આ વરસાદ છે આપણે આવવાનો નહોતો, કોઈ ભારે વરસાદ પડવાનો નહોતો. ને જે પ્રમાણ જોવા જઈએ તો ભારે વરસાદ અત્યારે છે પણ નહીં. ઓલ ઓવર ગુજરાતની અત્યારની જે સ્થિતિની વાત કરવા જઈએ તો 850 એચપીએ લેવલે સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. 700 એચપીએ લેવલે જે સર્ક્યુલેશન હતું અને ભેજ હતો, એ ભેજ ઘટી રહ્યો છે, સર્ક્યુલેશન નબળું પડી રહ્યું છે. 500 એચપીએ લેવલે જે ગાઢ વાદળ છવાયેલા હતા, એ પણ આ જે 850 એચપીએ લેવલે જે સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે 500 એચપીએ લેવલે વાદળ હતા એ વિખાવાનું ચાલુ થયું છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે વરાપનો માહોલ છે. વરસાદ છે ધીમે ધીમે હવે ઘટી રહ્યા છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હતું એ પણ હવે ખુલ્લું થઈ રહ્યું છે. તડકો નીકળી રહ્યો છે. સૂર્યપ્રકાશ અત્યારે આપણે જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં. અને આ જ પ્રકારનું હવામાન છે લગભગ 19 અથવા તો 20 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે. એટલે કે 19-20 તારીખ સુધી કોઈ ભારે વરસાદની કે હળવા સામાન્ય વરસાદની પણ શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસ વાત છે કે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, એટલે ચોમાસાને કારણે છૂટાછવાયા કોઈ વિસ્તારમાં હળવા ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. એક જે સિસ્ટમ હતી જે મધ્યપ્રદેશ સુધી આવી, એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ ગતિ કરી, એટલે એ રાજસ્થાનના ભાગો ઉપર ગઈ છે. અને અત્યારે એ સિસ્ટમ છે એ રાજસ્થાનના બિકાનેર આસપાસ સક્રિય છે અને ત્યાંથી સતત એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એટલે એની પણ કોઈ અસર આપણા ગુજરાત ઉપર થઈ નથી. બીજું એક લો પ્રેશર છે બંગાળની ખાડીમાંથી બની અને અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. જોકે એનો ઝુકાવ પણ થોડોક વધારે પડતા ઉત્તર તરફ છે. એટલે ઉત્તર ભારતના જે ભાગો છે એ તરફ એ સિસ્ટમ જશે, ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. જોકે બંગાળની ખાડી અને અરબ સાગર છે અત્યારે પણ સક્રિય છે. એમાં ખાસ કરીને અરબ સાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરની અંદર છેલ્લી સિસ્ટમ 12-13 જૂન આસપાસ બની હતી. એટલે કે આજથી 1 મહિના પહેલા, 33 દિવસ પહેલા ત્યાં એક સિસ્ટમ બની હતી. ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી અને નજીકના સમયમાં અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બને તેવી શક્યતાઓ પણ નથી. જેટલી પણ સિસ્ટમો આવી રહી છે, તમામ સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવી રહી છે અને હજુ પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાનું ચાલુ રહેવાનું છે. કેમ કે લાનીના હતો એ અત્યારે ન્યુટ્રલ તરફ છે, આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં છે. એટલે બરાબરનું જે સમુદ્રી તાપમાન છે એ આપણા માટે ફેવરેબલ છે. એટલે બંગાળની ખાડીમાં સોરી, એક પછી એક છે એ સિસ્ટમ બનતી રહેવાની છે. બંગાળની ખાડીની જે સિસ્ટમ બનશે એમાં હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીની જે સિસ્ટમ બને અને એ મધ્યપ્રદેશ સુધી ફરીથી આવશે, તો પછી અરબ સાગર સક્રિય છે. ભલે તેમાં સિસ્ટમ ન બને, પણ અરબ સાગર સક્રિય છે, જેને કારણે એનું જે સિયર ઝોન હોય એ અરબ સાગર સુધી લંબાય. તો અરબ સાગરમાંથી 850 એચપીએ લેવલેથી પૂરો ભેજ છે એ બંગાળની ખાડીને મળે અને એને કારણે એક બહોળું સર્ક્યુલેશન સર્જાય. અને આ સર્ક્યુલેશન છે જો 700 એચપીએ લેવલે ગુજરાતમાં અસર કરે અથવા તેના આઉટર ક્લાઉડ છે ગુજરાત સુધી આવે, તો પણ જુલાઈ મહિનાના છેલ્લા સેશનની અંદર ગુજરાતની અંદર ફરીથી પાછો વરસાદ જોવા મળે
તેવી શક્યતાઓ છે. એટલે હમણાં કોઈ વરસાદો પડવાના નથી એકાદ અઠવાડિયાની અંદર, અને એ પછી બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે તેને કારણે વરસાદ પડશે. પણ બીજું મારે અહીં આપણે એ પણ ઉલ્લેખ કરવો છે કે ઘણા બધા પ્લેટફોર્મો ઉપરથી એક એવી પણ માહિતી હમણાં પસાર થઈ છે, અને ઘણા બધા મીડિયામાં મેં પણ જોયું છે મુજબ ઘણા બધા લોકોએ એક એવું અનુમાન રજૂ કર્યું છે કે હવે વરસાદ છે લાંબા વેકેશન પર જઈ રહ્યો છે. પણ હવે હમ અહીંયા પણ એવું ખોટું પડવાનું છે, કેમ કે બંગાળની ખાડી જ્યાં સુધી સંપૂર્ણપણે સક્રિય હોય ત્યાં સુધી આપણે ગુજરાતની અંદર વરસાદનું લાંબુ વેકેશન આવતું નથી. અને કદાચ બની શકે કે બંગાળની ખાડી સંપૂર્ણ સક્રિય હોય અને એ સાથે જે ચોમાસું ધરી છે ઉત્તર તરફ હિમાલય તરફ જો ખસી જાય અને અરબ સાગર જો નિષ્ક્રિય થઈ જાય તો પછી આપણે લાંબુ વેકેશન આવતું હોય. પણ અત્યારે અરબ સાગર પણ સક્રિય છે, ભલે સિસ્ટમ નથી બનતી, પણ હું વારંવાર આપણે જણાવું છું અરબ સાગર સક્રિય છે અને ચોમાસાનો જે ઓફશોર ટ્રફ હોય છે જે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધી લંબાયેલો હોય છે એ પણ અત્યારે ખૂબ ફેવરેબલ છે. એની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ છે અને એ ઓફશોર ટ્રફ છે અત્યારે સક્રિય છે. એટલા માટે અત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસાનું લાંબુ વેકેશન નહીં આવે. બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ભલે એક બે સિસ્ટમ વચ્ચે ન આવે, એક બે સિસ્ટમ છે બનીને ઉત્તર તરફ નીકળે, પણ અરબ હમ સાગર સક્રિય છે એટલે કોઈને કોઈ ટ્રફ છે એ અરબ સાગરમાં બનશે અને ઓફશોર ટ્રફ છે એ બંગાળની ખાડીની સિસ્ટમને ખેંચી અને પશ્ચિમ છેડે લઈ આવશે. એટલે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોક્કસથી ગુજરાતની અંદર વરસાદ થશે. ત્યાં સુધી આપણે વરાપનો માહોલ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે. હમ બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બની રહી છે, અરબી સમુદ્ર પણ એક્ટિવ છે, સક્રિય છે, ભેજવાળા પવનો ત્યાંથી પણ આવતા દેખાય છે, વાદળછાયું વાતાવરણ ઘણા બધા વિસ્તારોમાં છે. કયા જિલ્લાઓ એવા છે કે જે સંભવિત રીતના જે હવે જે રાઉન્ડ આવશે એમાં ભારે વરસાદના ઝપેટામાં હશે? બેન, આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે 46% વરસાદ ચોમાસાનો વરસ્યો છે, હમ છતાં પણ અમુક જિલ્લા એવા છે કે ત્યાં વરસાદની હજી ઘટ છે. જેમાં કચ્છ જિલ્લાના ઘણા બધા તાલુકાનો સમાવેશ થાય છે, મોરબી જિલ્લાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે, અને એ પછી સૌથી વધારે કોઈને ઘટ નોંધાણી હોય એવરેજ તો એ છે દક્ષિણ છેડે આવેલો ગીર સોમનાથ જિલ્લો. સામાન્ય રીતે ગીર સોમનાથ જિલ્લો છે એ વલસાડ પછી ગીર સોમનાથની અંદર સૌથી વધારે વરસાદ પડતો હોય એવો એક વિસ્તાર છે. પણ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની જે એવરેજ છે ઓછી રહી છે. હવે ઓફશોર ટ્રફ છે એ સક્રિય થઈ રહ્યો છે, જેને કારણે ગીર સોમનાથમાં પણ આવનારા સમયમાં, જેમાં જુલાઈ મહિના દરમિયાન, જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટમાં પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર સારા એવા વરસાદો નોંધાશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર શરૂઆતથી જ વરસાદનું પરફોર્મન્સ સારું રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસમાં ત્યાં વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં જે દાહોદ, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, મહીસાગર જેવા વિસ્તાર હોય એમાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે એકંદરે. અને આવનારા સમયમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. એટલે આ 3 થી 4 વિસ્તાર એવા છે ગુજરાતના કે તેમાં આવનારા સમયમાં વરસાદનું પ્રમાણ નોર્મલ કરતા વધારે જોવા મળશે. અને બીજા વિસ્તારોની અંદર એકંદરે રાબેતા મુજબના જે ચોમાસાના વરસાદો હોય એ કન્ટિન્યુ જોવા મળશે. એટલે એકંદરે ચોમાસું છે એ અત્યાર સુધીમાં 46% વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદ સારા વરસવાના છે, કેમ કે હજુ તો ચોમાસું લગભગ 60-65% જેવું બાકી હમ છે. હજુ બાકી તો છે. 35-40% જેટલું ચોમાસું પસાર કર્યું છે. જુલાઈ મહિનામાં ઠીક છે કે આપણે અત્યારથી ટૂંકા ગાળાનું એક અનુમાન છે કે છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડશે, ને એ પણ કેવા વરસાદ પડશે એ સિસ્ટમ બન્યા પછી ખબર પડે. ઓગસ્ટમાં એક 15 દિવસનો ગેપ આવે, 15 દિવસ વરસાદ પડશે અને સપ્ટેમ્બરમાં ફરીથી પાછા સારા વરસાદો પડવાના છે. એટલે ઓલ ઓવર ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ગુજરાતની જે વરસાદની એવરેજ છે એના કરતા 100% કરતા વધારે વરસાદ પડે. પછી 104%, 5% કે 106% સુધીના વરસાદો પડે તેવી સંભાવનાઓ છે. કે ચોમાસું પૂર્ણ થતા બધા જ વિસ્તારોને સારા વરસાદો થશે. એકંદરે ચોમાસાનું પરફોર્મન્સ સારું રહેશે. અત્યારે પણ ઓલ ઓવર જોવા જઈએ તો જે વિસ્તારમાં વરસાદની ઘટ છે, પણ જે ચોમાસું પાક હોય એના માટે પાણીની જરૂરિયાત હોય એટલા વરસાદ ચોક્કસથી નોંધાયા છે. પણ જે અમુક વિસ્તારમાં ડેમ ઓવરફ્લો થવા જોઈએ, કુવામાં નવા પાણી આવવા જોઈએ, એવું નથી થયું. પણ અત્યારે કોઈ વરસાદની ઘટ જે છે એ આપણે પાક માટે ઘટ નથી, એની એવરેજમાં ચોક્કસથી ઘટ છે. પણ આ ઘટ જે એવરેજ છે એ એવરેજ પણ ઓલ ઓવર ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં આ ઘટ પૂર્ણ થઈ જશે અને બધાને પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે આપણે ખેડૂતો માટે પણ કોઈ ચિંતાનું કારણ નથી. બીજા નંબરની અંદર અત્યારે જે ગેપ બેન આવ્યો છે આ હમ ગેપ ખૂબ જરૂરી હતો, કેમ કે સતત જૂન અને જુલાઈમાં સતત વરસાદો પડ્યા
એટલે લગભગ આપણે ગવર્મેન્ટના આંકડા મુજબ જોવા જઈએ તો 91-91% વિસ્તારની અંદર વાવણી થઈ ચૂકી હતી. 9-10% વિસ્તાર છે વાવેતરમાં બાકી હતા. જો આ ગેપ ન મળે તો એ વાવેતર કરવાનું પણ એને સમય ન મળે. એટલે વાવેતર કરવા જેવો એક અત્યારે ગેપ મળ્યો છે, એટલે એ પણ ખેડૂતના હિતમાં છે. જે લોકોને વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું હતું એને પણ જે આપણે રોગ જીવાત માટે જે દવાના છંટકાવ કરીને ટ્રીટમેન્ટ કરવાની હોય, જો સતત વરસાદ પડે તો ખેડૂતો છે પોતાના પાકને દવાનો છંટકાવ કરીને ટ્રીટમેન્ટ નથી કરી શકતા, તો પછી એમાં રોગ જીવાતનું પ્રમાણ વધી જતું હોય છે. આ ગેપ મળ્યો એટલે ચોક્કસથી હવે એને રોગ જીવાતના નિયંત્રણ માટે પણ દવાના છંટકાવ કરી શકશે. જે એમાં આપણે નિંદામણનું કંટ્રોલ કરવાનું હોય, એનું નિયંત્રણ કરવાનું હોય, એ પણ કરી શકશે. એટલે હવે આ ગેપ છે એ ખેડૂત માટે ખૂબ જરૂરી હતો. એ જરૂરી ગેપ મળ્યો છે. હા, એક ચોક્કસથી છે કે ચોમાસા દરમિયાન જે ગેપ આવતો હોય, 8-10 દિવસનો ગેપ આવે તો એ ખેડૂતના હિતમાં હોય છે. પણ 10 દિવસ કરતા જો વધારે ગેપ આવે, એક લાંબો ગેપ આવે, તો પછી ખેડૂતોને ક્યાંય સમસ્યા થાય અને પોતાના પાકને પાણી આપવું પડે ને ખેડૂતો હેરાન થતા હોય છે. 8-10 દિવસનો ગેપ હોય ખેડૂતોના હિતમાં હોય છે, અને આ ખેડૂતોના હિતમાં આ ગેપ અત્યારે ચાલી રહ્યો છે. આગળ ઉપર પછી આપણે ચોમાસું સારું રહેશે અને ખેડૂતોને કોઈ બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી. આવું વ્યક્તિગત મારું માનવું છે બેન. થેન્ક યુ સો મચ પરેશભાઈ. આગળની માહિતી પણ તમારા પાસેથી લેતા રહેશું, કારણ કે ખૂબ જરૂરી હોય છે એ સચોટ માહિતી લેવી, કારણ કે ખેડૂતો છે આના ઉપર ખૂબ નિર્ભર હોય છે કે કેવો વરસાદ પડશે, કેટલા સમય વરસાદ પડશે, કયા જિલ્લામાં સંભાવનાઓ છે. થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા બદલ, આ માહિતી આપી એ બદલ. ગુજરાતમાં અત્યારે કોઈ ભારે વરસાદની આગાહી નથી. નવો રાઉન્ડ જ્યારે શરૂ થશે એના પછી કયા જિલ્લાઓને અસર કરશે, મોટાભાગના જિલ્લાઓને જેને અસર કરવાના છે એના નામ પરેશભાઈએ કહી જ દીધા છે. આગળની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.